टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ ઉપર ગત રોજ એક દુર્ઘટના ઘટી હતી અને જેમાં 15 લોકો પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે 6 લોકો મિસિંગ હતા અને અત્યારે તેમાંથી 4 લોકો હજુ મળી આવ્યા નથી ત્યારે તેમના સ્વજનો છે તે ગત રોજ સવારથી જ મહીસાગર નદી કિનારે તેમના સ્વજનોની રાહ જોઈને બેઠા છે। આપણે જે એમના સ્વજન છે તેમની સાથે વાત કરીશું। આપ કેટલા કલાકથી અહીંયા બેઠા છો અને કઈ રીતની પરિસ્થિતિ છે? અમે સવારથી આવ્યા છે, અત્યાર સુધી કોઈ પતો નથી લાગ્યો। 30 કલાક થઈ ગયા। કોણ છે આપ? મારા નણંદના છોકરા છે, મારો ભાણિયો થાય। શું માંગ છે આપની? કંઈ નહીં, અત્યારે તો એક જ માંગ છે કે મારો છોકરાને કાઢી દે, બીજું તો કંઈ માંગ નથી અમારી। તમે કલેક્ટરને બી રજૂઆત કરી છે, શું રજૂઆત કરી? જેમ બને એમ ઝડપી કાર્યવાહી કરો ને જે આના અંદર જે છે ભ્રષ્ટ અધિકારી એ બધાને સસ્પેન્ડ કરો, બીજું તો કોઈ ઓપ્શન છે નહીં અમારી પાસે કે બીજું અમે રેસ્ક્યુ ધીરી ગતિએ ચાલી રહ્યું છે, વધારે ઝડપથી થાય એની માટે શું તમે? અમે તો માંગણી કરી હતી કે થોડું આર્મીવાળાનો સપોર્ટ લો યા કોઈ બીજું કંઈ સપોર્ટ લો તો કંઈ ફટાફટ કામગીરી થાય આગળ, પણ અત્યાર સુધી થયું નથી। ચાલે છે હવે કુકડગાયની ગતિએ। બિલકુલથી, એટલે કે જે રીતના રેસ્ક્યુ કામગીરી ચાલી છે તે પરિવારજનોનો આક્ષેપ છે કે ગોકળગાયની ગતિ આ રેસ્ક્યુ જે કામગીરી છે જે ચાલી રહી છે અને આ રેસ્ક્યુ કામગીરી જે છે તેમાં આર્મીની અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવે તેવી પણ પરિવારજનો માંગ કરી રહ્યા છે, કેમ કે સતત 30 કલાકથી તેમના જે સ્વજનો છે તે લાપતા છે અને તેમની અશ્રભીનું આંખ હોય તે રાહ જોઈને નદી કિનારા ઉપર બેસી રહ્યા છે સતત 30 કલાકથી। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।